જય શ્રી કૃષ્ણ. ફરી એક નવી શોર્ટકટ સાથે 20 બાય 20 ઇંચના એક ચોરસની અંદર 0.2 × 0.2 ઇંચના કેટલા ચોરસ બની શકે? મિત્રો, આમાં સૌથી પહેલા આપણે એક ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર ખબર હોવું જોઈએ કે ચોરસનું ક્ષેત્રફળ એટલે કેવું. તો આ બે બાજુના માપ ચોરસમાં હંમેશા બે બાજુ સરખી જ આપેલી હોય આપણે. તો કોઈ પણ બાજુ હોય એનો વર્ગ કરો અથવા પાસેની બાજુનો ગુણાકાર કરો. તો જે મોટો ચોરસ આપેલો છે અને એમાં નાના ચોરસ કેટલા સમાઈ શકે સંખ્યા શોધવી હોય તો નિયમ એવો હોય છે કે મોટા ચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા જે નાના બનાવવાના છે એવા નાના ચોરસનું ક્ષેત્રફળ. તો આપોઆપ આપણને એની સંખ્યા મળી જાય છે. તો મોટા ચોરસનું ક્ષેત્રફળ 20 બાય 20 છે એટલે 20 × 20 કરી દેવાના. અને કેટલા માપના કીધા છે તો 2 બાય 2 માપના, એટલે આનું બી ક્ષેત્રફળ આપણે શોધી દેવાનું. તો આપણે જાણી શકો છો 2 દાન 20 થાય છે અને 2 દાન 20 થાય છે. 10 × 10 તો 20 બાય 20 ઇંચના ચોરસની અંદર 2 બાય 2 ના કેટલા ચોરસ બની શકે? તો મિત્રો 100 ચોરસ બની શકે.